નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ભાકલ ગામે એલસીબી નો દરોડો, 288 બોટલ ઇંગ્લિશ દારૂ જપ્ત। તારીખ 17/5/2024 ને રવિવારના રાત્રિના 9 કલાકે ભાવનગર એલસીબી પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાકલ ગામે એલસીબી દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમે ભાકલ થી સોસ્યા જતી કેનાલ પાસે આવેલી એક વાડીમાં રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા, અરવિંદભાઈ બારિયા અને અશોકભાઈ ડાભી સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે ભાકલ ગામે રહેતા કુલદીપસિંહ પ્રતાપસિંહ ગોહિલની વાડીમાં ઢાળિયામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસે બે બંચો સાથે રાખી સ્થળ પર રેડ કરતા સ્થળ પરથી આરોપી મળી આવ્યો નહોતો। જોકે તપાસ દરમિયાન ખાકી રંગની સિલ્પેક પેટી નંગ 6 મળી આવી હતી। પોલીસે પેટીઓ ખોલતા 180 ml ની કંપનીની સિલ્પેક બોટલો નંગ 288 મળી આવી હતી। પોલીસે કુલ 288 બોટલ અંદાજિત કિંમત ₹43,200 ગણાવી દારૂનો મુદ્દામાલ કબજો કર્યો હતો। ઉપરાંત સ્થળ પરથી એક લાઇટ બિલ પણ કબજે કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે આરોપી કુલદીપસિંહ પ્રતાપસિંહ ગોહિલ સામે પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે અલગ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે।